ઓકે, ચલો તો હવે આપણે પાર્ટ 2 માં કંપની એકાઉન્ટનું થોડું ડિસ્કશન કરી લીધું હતું. હવે પાર્ટ 2 માં બીજો ટોપિક જોવા જઈ રહ્યા છે, પાર્ટનરશિપ અકાઉન્ટ. તો 11-12 માં જેને તમે ઓળખતા હતા ભાગીદારી પેઢીના નામ. તો ક્વેશ્ચન થાય, કોને કહેવાય ભાગીદારી પેઢી? તો જે બિઝનેસમાં મોર ધેન 2 પર્સન, 2 કરતા વધારે વ્યક્તિ એંગેજ ભેગા થાય, જોડાય ફોર અ કેરી ઓન બિઝનેસ, બિઝનેસ ચલાવવા માટે. કેરી ઓન એટલે ચલાવવા. 2 or more than 2 person, 2 કે એના કરતા વધારે પર્સન એંગેજ થાય એટલે જોડાય ઇન ધ બિઝનેસ કેરી ઓન, બિઝનેસ ચલાવવા માટે. એવા પ્રકારના બિઝનેસને કયા નામથી ઓળખાય? પાર્ટનરશિપ, ભાગીદારી પેઢી. હવે બીજો ક્વેશ્ચન, આ જે 2 વ્યક્તિ જોડાણા એને એકબીજા કયા નામથી ઓળખાય? તો કે એક વ્યક્તિ એવા બીજા વ્યક્તિને પાર્ટનર્સના નામથી ઓળખે છે. કયા નામથી? પાર્ટનર. પાર્ટનર્સ એટલે ભાગીદાર. કે આપણે 2 વ્યક્તિ ભેગા થઈને ભેગા થાવ એટલે ભાગીદાર. ભાગ એટલે વેચો, નફો વેચવા માટે. જે કાંઈ નફો થશે 2 ભેગા થઈને કામ કરશો, નફો કે નુકસાન થાય એ 2 ભેગા થઈને બાંટશું. 2 એટલે બોલો મિનિમમ હોય, એટલે પછી 4 હોય તો 4 વચ્ચે વેચો, 10 હોય તો 10 વચ્ચે. ચલો હવે ક્વેશ્ચન, આની અંદર શું કરવાનું છે આ ચેપ્ટરમાં? આ ચેપ્ટર આપણે પહેલા તો નોર્મલ આના વાર્ષિક હિસાબ બનાવવાના, જમણા શીખી બેઠા એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જીસ નહીં. ચેન્જીસ ખાલી એક જ આવશે. ને ઓલી મૂડી જે લખતા હતા ને, મૂડી, એ મૂડીમાં જે નફો બાંટો ત્યાં ખાલી એક જ ભાગીદાર હતો, એટલે મૂડી ખાતું એક જ આવતું હતું, કારણ કે એને એકલો માલિક હતો. આમાં 1 કરતા વધારે તો કેપિટલના નામ ભાગ પાડવાના છે. એક ખાતું નવું ખાલી આવશે કે ભાગીદાર વચ્ચે આ નફો બાંટવો હોય તો પીએનએલ પછી સીધો નફો ક્યાં લઈ ગયા હતા? હમણાં થોડી વાર પહેલા હમણાં નફો મળ્યો એ સીધો કેપિટલમાં પ્લસ. અહીંયા આવું નહીં થાય. પહેલા પીએનએલ ની નીચે નવું અકાઉન્ટ એક બનાવવું પડશે, જેનું નામ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન. ગુજરાતીમાં કહેતા નફા નુકસાન ફાળવણી. ફાળવવું એટલે એપ્રોપ્રિએટ કરવા. તો બસ એક ખાતું નવું શીખવાનું છે અને એને ફાળવવા માટે મૂડી ખાતું બનાવવાનું છે. બાકી બધું જ હમણાં જે શીખા એ બેઠું છાપવાનું, કોઈ ચેન્જીસ નથી. ઓકે, તો 1 by 1 જોતા જવી. ભાગીદારના ખાતા ધ્યાનથી બોલે, સાંભળે. હમણાં બેલેન્સ શીટમાં અહીંયા આપણે લખ્યું હતું કેપિટલ અકાઉન્ટ, પણ અહીંયા માત્ર માલિક કેટલો હતો? 1. જેમ કે જે વાત કરું છું આની વાત કરું, જો હમણાં બનાવ્યું થોડી વાર પહેલા, તો આ બેલેન્સ શીટમાં જોઈએ દેખાય કેપિટલ અકાઉન્ટ, એક જ માલિક હતો. અહીંયા 1 કરતા વધારે માલિક હશે તો અહીંયા કેપિટલ કોનું? તો અહીંયા ખાલી કેપિટલ નહીં વર્ડ લાગે, પાર્ટનર્સ કેપિટલ. કયો વર્ડ લાગશે? પાર્ટનર્સ કેપિટલ. એટલે ભાગીદારની મૂડી. જેટલા ભાગીદાર હોય ને એના નામ લખવા પડશે. માની લો એ વ્યક્તિ, બી વ્યક્તિ, સી વ્યક્તિ, ડી વ્યક્તિ. મોટા ભાગે દાખલા મેક્સિમમ 5 તો રેર કેસમાં આવ્યું છે, 4 આવે છે. કેટલા આવે છે? 4. 5 તો બહુ રેર કેસમાં આવે છે. મોટા ભાગે એમાંય કહો તો 3. બરાબર છે? તો આપણે 2 વાળા પણ ટોપિક જોશું, 3 વાળા બી જોશું, 4 વાળા બી જોશું. બધું કવર કરી દઈશું. તો પહેલા ખબર પડી ગઈ. તો આ એકબીજાને કયા નામથી ઓળખશે? એબીસીડી. પાર્ટનર. તો પાર્ટનર એ એની મૂડી, પાર્ટનર બી એની મૂડી, પાર્ટનર સી એની મૂડી અને પાર્ટનર ડી આની મૂડી. આટલું પહેલા ખબર પડી થોડી. પણ હવે
આ જે અહીંયા રૂપિયા ગોતશો અમાઉન્ટ, માની લો 10,000, 1,00,000, 5,00,000, 100 રકમ, આ ક્યાંથી મળશે પેલો ક્વેશ્ચન આ થાય. તો ઓબ્વિયસલી એના મૂડી ખાતામાં. પહેલા દિવસે ભાવેશરે જર્નલ શીખવાડ્યું, માલિકે આટલા રૂપિયા લાવીને ધંધાની શરૂઆત કરી. તો શું જર્નલ લખીએ આપણે? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ, તો એનો કેપિટલ ખાતો બનાવશું. કયું ખાતું બનાવશો? કેપિટલ. તો આ કેટલા રૂપિયા અહીંયા લખવા, એના માટે બનાવશો આપણે પાર્ટનર્સના કેપિટલ ખાતા. એનું મેક્સિમમ ફોર્મેટ બનાવી દો. પાર્ટનર્સ કેપિટલ, ભાગીદારના મૂડી. હવે એક ખાતું અલગ મૂડી બનાવો તોય ભલે, અથવા ઓલો આપણે યાદ છે કે સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ કેશ બુક. તો તમારા પાસે જ્યાં સુધી તમે આમનો શીખાતા, સબસિડરી બુક નહોતા શીખા, જર્નલ જ શીખાતા, ત્યાં સુધી યાદ કરો કેશ અલગ બનાવતા કે નહીં, બેંક ખાતું આખો અલગ બનાવતા કે નહીં, ડિસ્કાઉન્ટ ખાતું અલગ બનાવતા કે નહીં. તો એનો મતલબ તમારા પાસે બે ઓપ્શન છે. બધા ખાતા ભાગીદારના અલગ અલગ બનાવી શકો, અલગ અલગ નથી બનાવવા, તો ભાગીદારના ખાતામાં જેટલા ભાગીદાર છે એની અમાઉન્ટની કોલમ બનાવીને ભેગી. સર કાંઈ નો સમજાણું હું કહું છું. માની લો ભાગીદાર એ, તો ખાલી એનો જ કેપિટલ આમાં બનાવો. બી, તો બી નું કેપિટલ અલગ બનાવો. ટૂંકમાં બધાયના અલગ ખાતા રાખો. મેં કહ્યું આમ નથી કરવું, તો બીજો ઓપ્શન, અહીંયા ખાલી ટાઇટલ આપો પાર્ટનર્સ કેપિટલ. એમાં જેટલા ભાગીદાર છે એટલી અમાઉન્ટની કોલમ બનાવી દો. 2 ભાગીદાર હોય તો અમાઉન્ટની 2 કોલમ, 3 ભાગીદાર હોય તો અમાઉન્ટની 3 કોલમ. જેટલા ભાગીદાર હોય એટલે બુક્સમાં આ જશે. કારણ કે એકલા બનાવવા બે તો ખાના કેટલી વાર બનાવવા પડશે અને બધી વાર ડબલ લખવું પડશે. એટલે આપણે આ રીતે લખશું. ચલો, તો આવી રીતે આપણે જેટલા ભાગીદાર હોય, 3, 2, 5, એક ભાગીદાર ન હોય કોઈ દિવસ, નકર સોલ પ્રોપ્રાઇટર બની જાય. તો જેટલા ભાગીદાર હોય એનામાં લખવાનું. માની લો 3 ભાગીદાર છે, તો કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, આવું નામ આપી દેવાનું. ચલો, ક્લિયર થઈ ગયો પોઈન્ટ. હવે 11, 12 પાછો થોડું યાદ કરાવો છો, નથી આવડતું એને ફરીથી શીખવાડું છું. આ જે કેપિટલ ખાતું હું બનાવું છું ને, એ બનાવવાની ટોટલ 2 મેથડ છે. ટોટલ કેટલી મેથડ છે? 2 મેથડ. હમણાં બનાવીશ આમાં લખીશ. એ લખવાની 2 રીત છે. એકનું નામ છે ફિક્સ કેપિટલ મેથડ, એકનું નામ છે ફ્લક્ચ્યુએટ. એટલે હું ફ્લક્ચ્યુએટ થવો તો 11, 12 માં એને તમે ક્યાંક નામ આપ્યા હતા 2. ગુજરાતીમાં કહેતા ફિક્સ ને સ્થિર મૂડી ખાતા, અને બીજી મેથડ ને કહેતા અસ્થિર મૂડી ખાતા. અસ્થિર એટલે બદલાતો રહે. અસ્થિર ને ઇંગ્લિશમાં કહે ફ્લક્ચ્યુએટ મેથડ. શું કહેવાય? ફ્લક્ચ્યુએટ. તો હું પહેલું પેજ છે ને સમજાવું છું. તો કીધું ટાઈપ ઓફ મેથડ ટુ મેન્ટેન કેપિટલ અકાઉન્ટ. હમણાં હું જ્યાં લખું છું ને, આમાં લખવાની 2 રીત છે. એક રીતનું નામ છે ફિક્સ કેપિટલ, તો મેં લખ્યું છે ફિક્સ કેપિટલ મેથડ. બીજાનું નામ શું છે? ફ્લક્ચ્યુએટ કેપિટલ મેથડ. કેવું નામ છે? ફ્લક્ચ્યુએટ, જેને ગુજરાતીમાં તમે કહેતા અસ્થિર મૂડી ખાતા. ક્લિયર મુદ્દો? ચલો, ફિક્સ કેપિટલ પ્રમાણે રાખવું હોય ને તો તમારે એમાં 2 અકાઉન્ટ રાખવા પડે, અલગ અલગ 2 ખાતા રાખવા પડે. કેપિટલ અલગ રાખવાનું અલગ, અને કરંટ ખાતું અલગ. આ કરંટ ને ગુજરાતીમાં ક્યાંક કહેતા ચાલુ મૂડી ખાતા. શું છે બધું મારે સમજાવવાનું પહેલેથી જ સમજાવું છું, એટલે ધ્યાન રાખશો તો ખબર પડી જશે. આ હું બોલું MCQ છે, બધા 1 માર્ક્સના ટોપિક છે. સીધું ઈ જ ભણાવું ડાયરેક્ટ. કેપિટલ અકાઉન્ટ મેન્ટેન કરવાની 4 રીત છે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ?
ફોલ્સ. સરસ. ચલો કેમ ફોલ્સ છે? એટલે 4 નહીં 2 રીત છે. કઈ 2 રીત છે? તો કેપિટલ ખાતા મેન્ટેન કરવાની એકનું નામ છે ફિક્સ કેપિટલ મેથડ, એકનું નામ છે ફ્લક્ચ્યુએશન મેથડ. માન લો ફિક્સ પ્રમાણે મૂડી ખાતા બનાવવા છે તો તમારે ટોટલ કેટલા અકાઉન્ટ મેન્ટેન કરવા પડે? ભાગીદારના 2 ખાતા રાખવા પડે. એકનું નામ છે કેપિટલ અકાઉન્ટ, એકનું નામ છે કરંટ અકાઉન્ટ. ફ્લક્ચ્યુએશન મેથડ પ્રમાણે રાખો ને તો એક જ ખાતું રાખવું પડે જેનું ખાલી નામ છે કેપિટલ અકાઉન્ટ. બેમાં શું ફરક છે હું સમજાવું છું. ચલો તો આ પહેલા હું ફ્લક્ચ્યુએશન પ્રમાણે મોટા ભાગે આ આવે છે એટલે હું પહેલા આ સમજાય તો પછી આ બી સમજાવું શું ફરક છે ખબર પડશે હમણાં. તો લખ્યું જો ફિક્સ ખાતા રાખતા ને ત્યારે 2 રાખવા પડે કેપિટલ અને કરંટ અકાઉન્ટ, અને ખાલી ફ્લક્ચ્યુએટમાં એક જ ખાતું જેનું ખુદ નામ છે કેપિટલ. તો હું પહેલા આનું વાત કરું છું, આ બનાવું આની વાત કરું છું કે મેક્સ ટુ મેક્સ ફોર્મેટ હવાલા વગરની માહિતી આવશે તો અહીંયા કેટલું લખવામાં આવે? તો ભાઈ ભાગીદારને મૂડી ખાતાની જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા. તો જમા બાકી વર્ષની શરૂઆતમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો અહીંયા 2 નામ વાપરી શકો, બાય બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. શું વાપરી શકો? એટલે વર્ષની શરૂઆતની બાકી. આ ક્યાં મળશે મને? ટ્રાયલ બેલેન્સ. ક્યાંથી મળશે? ટ્રાયલ બેલેન્સ. તો જે ભાગીદારની જમા બાકી જેટલા રૂપિયા હોય અહીંયા લખશું. બીજું કઈ વર્ષ દરમિયાન માન લો કઈ રૂપિયા નવા લાવ્યો હવાલામાં આપણને આપ્યું કે આટલા રૂપિયા બીજા લાવ્યો એને કહેવાય કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરવું. શું કર્યું કહેવાય? કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. નવા રૂપિયા ધંધામાં લાવ્યા બાય કેશ ઇન્ટ્રોડ્યુસ. કેશની બદલે બોલું કેપિટલ, કારણ કે ધંધામાં તો ગમે એ વસ્તુ લઈને ચાલુ કરી શકે. તો વર્ષ દરમિયાન નવું કાંઈ એડિશનલ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ થાય તો અહીંયા લખવાનું. મૂડી ઉપર શું લાગશે? વ્યાજ. તો ભાગીદારને ઓર બીજા રૂપિયા આપવાના તો અહીંયા લખવામાં આવશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ચલો બીજું કઈ આપવામાં આવશે. હા, ભાગીદાર માન લો મહેનત કરે આખું વર્ષ તો ભાગીદારને રેમ્યુનેશન આપવું પડે. રેમ્યુનેશન એટલે વળતર. વળતરમાં એને શું આપી શકવી? સેલરી બી હોઈ શકે, કમિશન બી હોઈ શકે, બ્રોકરેજ પણ હોઈ શકે, જે નામ આપે. તો ભાગીદાર મહેનત કરે વર્ષ દરમિયાન તો એના બદલામાં વળતર આપવું પડે, ક્યાંક એક્સ્ટ્રા મહેનત કરે. સેલરી બી હોઈ શકે, કમિશન બી હોઈ શકે, બ્રોકરેજ બી. આની સિવાય મહેનત કરે તો ધંધામાં નફો નુકસાની થાય ને, તો એને નફો નુકસાની આપવું પડશે આપણે. જો નફો થાય તો અહીં લખ્યું એના ભાગનો નફો એટલે ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ જે ભાગીદારનો જે નફો ને એને ફાળવવાનો. ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે ફાળવો. નફાને ફાળવશો. ચલો તો જો બીજા કોઈ હવાલા નહીં હોય, નોર્મલ દાખલો છે આટલું લખાય. પછી હવાલા વાળા પોઈન્ટ કઈ પછી શીખવાડે છે, અત્યારે નોર્મલ દાખલો. ચલો ત્યાર પછી આ બાજુ શું લખાશે? તો વર્ષ દરમિયાન ભાગીદાર કઈ ઉપાડ બી કરે ને તો આટલા રૂપિયા પેઢીએ દેવાના હતા, એમાંથી આટલા રૂપિયા માલિક લઈ ગયો. તો અહીંયા લખશું ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. જેણે ઉપાડ કર્યો અહીંયા લખશું. ઉપાડ ઉપર કઈ લાગે? હા. કેમ? આપણે આના આગળના ચેપ્ટરમાં જો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ લઈ જોયું હતું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જોયું. તો જેમ માલિક ધંધામાં લાવ્યો તો વ્યાજ આપ્યું હતું પેઢી, એમ પેઢી એટલે ફર્મ. અહીંયા ફર્મ થાય, પેઢીનો મતલબ શું થાય? ફર્મ. તો ભાગીદારી પેઢી ફર્મ, પાર્ટનરશિપ ફર્મ ચાર્જ કરે, વસૂલ કરે. શું વસૂલ કરશે? ઇન્ટરેસ્ટ. કોના ઉપર ઇન્ટરેસ્ટ? ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. જેમ ધંધો કર્યો તો નફો થયો, એમ ધંધો કરે તો શું થાય?
નુકસાન બી થાય. નુકસાન થાય તો એને બાંટવું પડે. તો ડિસ્ટ્રીબ્યુટેબલ લોસ, પ્રોફિટ થયો લોસ. જે ભાગીદારને જે લોસ, અહીંયા જે બાંટશું એને PSR માં બાંટશું. શેમાં બાંટશું? PSR નું આખું નામ છે પ્રોફિટ શેરિંગ રેશિયો. નફાને વેચવા માટેનો જે રેશિયો પ્રમાણ આપ્યું કે નફાનું પ્રમાણ માની લો આમ આપ્યું છે 3:2:1. એટલે આનો મતલબ શું થાય? તો જો આનો મતલબ આમ થાય કે જો ટોટલ 5 રૂપિયાનું ટોટલ કરો 6, આ તો જો ટોટલ 6 રૂપિયા નફો થાય, કેટલો? 6. તો 6 રૂપિયામાંથી આ એ નામ છે માની લો, તો એને 3 રૂપિયા નફો મળશે. આ બી નામ છે તો બી ને કેટલો નફો મળશે? 2. અને સી ને કેટલો મળશે? 1. તો આને નફા નુકસાન નું પ્રમાણ કહેવાય. ઇંગ્લિશમાં ને કહેવાય PSR રેશિયો, પ્રોફિટ શેરિંગ રેશિયો. તો ટોટલ નફો જે 6 થયો તો કોણ કેટલો નફો બાંટશે એનો પ્રમાણ ટકાવારી કહેવાય. સમજાણો મુદ્દો? ચલો, નોર્મલી આટલા પોઈન્ટ હશે. હવાલા વગરનો દાખલો હોય, સર હવાલા કયા ઈ કહો હું બોલું છું ખાલી. તો જ્યારે ભવિષ્યમાં 4 માંથી એક ઘટના બનશે, બોલું સાંભળો. આજે પેઢી ચાલુ કરી, ભવિષ્યમાં 4, 5, 10, 15 વર્ષ પછી કેટલી ઘટના બની શકે? તો એકાદી ઘટના બને, માની લો 3-4 વર્ષ થાય અને ધંધો સક્સેસ થાય તો ધંધાને શું કરવો પડે? એક્સપાન્ડ, એટલે વધારવો પડે. એકલો વ્યક્તિ બધું કામ કરી શકે અને બીજું ધંધાને વધારવા માટે શું જોઈએ? પૈસા. પૈસા કોઈ પાસે અનલિમિટેડ હોતા નથી. તો આઈધર નોલેજ માટે અથવા પૈસાની જરૂરિયાત હોય, ભવિષ્યમાં નવો કોઈ ભાગીદાર આવે ધંધા. તો માની લો 3 તો હતા, ડી નામનો વ્યક્તિ નવો ભાગીદાર આવે તો ને કહેવાય કેપિટલ. નવો ભાગીદાર લાવશે અને ધંધામાં આવશે, એને એડમિટ કર્યો કહેવાય. શું કર્યો? એડમિશન કહેવાય, એડમિટ કર્યો કહેવાય. તો નવા ભાગીદારને ધંધામાં લાવવામાં આવે, એડમિશન આપવામાં આવે. અથવા ઘણીવાર ભવિષ્યમાં એવું થાય કોઈ ભાગીદારની એજ વધી જાય, અથવા એજ તો નથી વધી પણ કેવો મને ધંધો કરવા મજા નથી આવતી, તો એ ભાગીદાર કે મારે ધંધામાંથી રિટાયર થવું છે. શું થવું છે? રિટાયર થવું એટલે નિવૃત્તિ, મારે નિવૃત્ત થઈ જાવ, આ ધંધા મારે રહેવું નથી. તો શું નથી રહેવું એમાં શું થઈ જાય? નો રે એનો તો પ્રોબ્લેમ નથી, પણ એને આ રોક્યા હતા પૈસા પાછા માંગે ને, તો કેટલા રૂપિયા લેવાના કે દેવાના ઈ જાણવા માટે આ કેપિટલ ખાતું બનાવી છે આપણે. ચલો, ત્રીજો વાર શું હોઈ શકે? ભાગીદાર નવો આવવો નથી, કોઈ રિટાયર બી નથી થવું, તો પરસ્પર સમજૂતી થાય, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, પરસ્પર સમજૂતી કરી નફા નુકસાનનું પ્રમાણ બદલવા માંગે. નફા નુકસાનનું પ્રમાણ બદલવું, પરસ્પર સમજૂતી એટલે એકબીજા સાથે ડિસ્કશન કરે. ભાઈ જો હું આટલું કામ કરું છું, તું આટલું કામ કરતો હતો અત્યાર સુધી, હવે માની લો તું બીમાર રહેશે તો તારા ભાગમાં બધું કામ મારે કરવું પડે છે, તો એનો મતલબ હવે હું વધારે ધ્યાન આપું છું, તો એક કામ કર, તારો નફાનો અમુક હિસ્સો મને તું આપી દે, મફતમાં કોઈ કામ કરે નહીં. સમજાય છે ને મુદ્દો? તો પરસ્પર સમજૂતીને ઇંગ્લિશમાં શું કહેવાય? મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે પરસ્પર સમજૂતી કરીને નફા નુકસાનનું પ્રમાણ બદલે ત્યારે હવાલ આવશે. કેવા આવશે એ પછીની વાત છે. ચોથું કારણ છેલ્લું એ કે અચ્છા ચલતે દુઆઓ में યાદ રખના, મૃત્યુ થાય, ડેથ થાય, જે નિશ્ચિત હોય આજે નહીં તો કાલે. જો ભાગીદારનું ડેથ થાય, મૃત્યુ થાય, તો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, તો કન્ફર્મ જ હોય, કોઈ પણ માણસ જન્મ લે તો મૃત્યુ તો થવાનું છે. પણ તકલીફ છે, એણે જે આમાં પૈસા રોક્યા હતા એ પૈસાના વારસદાર માંગશે, તો વારસદારને કેટલા આપવા કે ન આપવા અથવા લેવાના છે, તો એ જાણવા માટે આ ખાતું બનાવતા. એટલે આટલું તો આવશે,
હવે બીજા એક્સ્ટ્રા હવાલા, આ 4 ટોપિક આવે ને તો બીજા એક્સ્ટ્રા હવાલા આવશે. એ હવાલાના નામ બોલું છું. એક પહેલો હવાલો આવશે રીવેલ્યુએશન, એટલે પુનઃ મૂલ્યાંકન. એટલે આ તો કે બધું જૂના ભાવનું હતું. નવા ભાવનું હું આજનો ભાવ શું? તો બધી એસેટ અને બધી લાયબિલિટી, આ બધાનો શું કરાવશે? નવો ભાવ ઘટાડે માર્કેટમાં. આ નવી પ્રાઇસ ઘટાડીને ઇંગ્લિશમાં કહેવાય રીવેલ્યુએશન થયું. તો આમાંથી માન લો ભવિષ્યમાં કોઈ પણ ભાગીદારી પેઢી કરશે ને, એમાં આ ટોપિક આવે. અને પહેલું છેલ્લું છે. આની પછી સીએ માં ભાગીદારી નામે કાંઈ નથી આવવાનું. આ ફાઉન્ડેશન એટલે પૂરું. આગળ ભાગીદારનો નામનો ટોપિક આવવાનો નથી. તમે આને પહેલું ગણો તોય ભલે, છેલ્લું ગણો તો હું પહેલેથી ભણાવું છું. પછી ક્યાંય આવવાનું. અને ભારતમાં એમાં મોટા ભાગે સુરત, ભારત ગણો તોય ભલે, સુરત ગણો. કેટલા લોકો કંપની ચલાવે છે? 2 જ ઓપ્શન હોય, કા એકલો ધંધો કરે કા ભાગીદારીમાં કરે. એમાં આપણા વાળા બધા મોટા ભાગે ભાગીદારીમાં ધંધો કરે. તો માન લો ભવિષ્યમાં સીએ બન્યા અથવા અડધા સીએ બન્યા. અડધા સીએ એટલે ઇન્ટર પછી ફાઇનલ પાસ નથી થતા, તો બધા કામ તો કરી શકશો, ખાલી ઓડિટ નહીં કરી શકી. તો જેના અકાઉન્ટ લખવા જશો એ ભાગીદારી વાળા જ હશે. તો એ તમે ખાલી માર્ક્સ માટે નથી ભણતા. ભવિષ્યમાં આમાં અત્યારે જમાનો શું છે? ડોક્ટર હાઉસ એવું લખ્યું હોય. શું હોય ને? જેટલા ડોક્ટર હોય ને ધંધો ત્યાં કરતા ભેગા. અને જો હવે એકલાય કોઈ ધંધો ડોક્ટરમાં જશો ને તો 2-3 ડોક્ટર ભેગા થઈને ચાલુ કરે. બાળકના ડોક્ટર અલગ હોય, પણ એ આખા અંદર ભેગા થઈને બિઝનેસ કરે. કારણ કે શું કામ? કોઈ વ્યક્તિ આવે ને પાછો ન જાવ, બધા ડોક્ટરને મળે. કે મોબાઈલમાં જાઓ તો મોબાઈલમાં ક્યાં જાવ? એક દુકાન હોય એવું ન જાવ. જેમ કે તમે સમજવા માટે કહો તો પોદાર માર્કેટ, તો ત્યાં જાય તો શું થાય? બધી મોબાઈલની જ દુકાન, એટલે આ દુકાન નહીં તો આ દુકાનમાં મળી જ રહેશે. એવી જ રીતે સીએ માં બી જેટલા લોકો ધંધો કરે ને, જ્યાં સીએ ને બધી સીએ ની જ ઓફિસ હોય. જેમ કે આ રોમન પોઈન્ટ હીરાબાગ જોશો ને તો બધા મોટા ભાગના જોશો ને તો સીએ ની જ ઓફિસ નકરી છે. એવી રીતે યશ પ્લાઝા પોદારની એક્ઝેટ બાજુ, આ બાજુ તો યશ પ્લાઝામાં જશો ને દુનિયાભરના સીએ મળી રહ્યા. તો મોટા ભાગે ક્લસ્ટરમાં બિઝનેસ થાય. અને એકલા સીએ પાસે બધું નોલેજ ન હોય, એક વસ્તુમાં માસ્ટર. આમાંથી ઘણા જેવો ઇન્ટર પૂરું થાય ને આર્ટિકલશીપ ચાલુ થાય ને, તો ઘણા ખાલી જીએસટી નો જ આર્ટિકલશીપમાં ભાગ લે. એનો મતલબ જીએસટી નો જ નકરો ભણ્યા કરશે. એટલે જીએસટી માં જ એને કામ કરે. ઘણા ઓડિટ ઉપર ભાર આપશે, મને ઓડિટ નું સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ, તો 2-2.5 વર્ષ નકરી ઓડિટની જ પ્રેક્ટિસ કરશે. અમુક કે નહીં, મને તો બધું થોડું થોડું આવડે છે, તો એ બધાની પ્રેક્ટિસ કરશે. હવે થાય જીએસટી નું કામ આવ્યું, જીએસટી નું કામ, પણ આપણી પાસે જીએસટી નું પ્રોપર નોલેજ નથી. કેમ? આપણે બધું થોડું થોડું શીખ્યા. તો હું જીએસટી નું કામ જવા દઈશું આપણે? તો શું થાય? આટલા માટે ક્લસ્ટરમાં ધંધો કરે. 3 સીએ ભેગા થાય, એક જીએસટી માટે ભેગા થાય, એક ઓડિટ માટે ભેગા થાય, એક જનરલ પર્પઝ થાય. અને બધું થોડું થોડું આમ કરીને ધંધો ચાલુ કરે. એને ભાગીદારી કહેવાય. શું કર્યું કહેવાય? ભાગીદારી. તો જો જેટલા નામ લખ્યા છે ને એમાં 2 વ્યક્તિનું નામ ભેગું થઈને લખ્યું હશે. સો એન કો એમ લખ્યું હશે કંપની. ભાગીદારી પેઢી હશે. ઠીક છે, ચલો. તો એક તો આવશે રીવેલ્યુએશન નો ટોપિક, એક આવશે ગુડવિલ નો ટોપિક. હવાલો આવશે શેનો? ગુડવિલ. ગુડવિલ એટલે ધંધો ચાલુ કર્યો, નામ જે કમાણા ધંધાના એને બાંટવા માટે ગુડવિલ આવશે. ત્રીજો હવાલો આવશે, ગુડવિલ તો આવશે, રીવેલ્યુએશન. ત્રીજો હવાલો આવશે જીએલપી, જ્વલનશીલ પદાર્થ. પૂછતો નથી, કહું છું. જીએલપી આખું નામ છે જોઈન્ટ લાઈફ પોલિસી, સંયુક્ત વીમા જીવન પોલિસી. એક હવાલો આનો આવશે જીએલપી. આ 3 હવાલા તો મોટા ભાગે આવશે ના આવશે, બરાબર. બીજા બી હોઈ શકે, પણ એ ક્યારે પછી ત્યારની વાત કરું. નાના હવાલા, મેન 3 હવાલા. બીજા બોલી ગયો તો થોડી સર મજા પડે.
જનરલ રિઝર્વ. પાસનો નફો નુકસાન બાંટવાના હવાલા આવશે. જનરલ રિઝર્વ હોય, પીએનએલ હોય, 100. એક આવશે એસીસી લોસ, એક્યુમેટેડ લોસ. જેમ પાસ્ટનો નફો ભેગો છે હોય એમ પાસ્ટનો લોસ પણ ભેગો છે હોય, તો એ બાંટવાનો હશે, તો આ હવાલા આવી શકે. ચલો, હવાલાની વાત પછી કરીએ, અત્યારે આટલું ખાલી ટોટલ કરવાનું. છેલ્લે જો આ બાદનો સરવાળો વધારે, ક્રેડિટ સાઈડનો સરવાળો વધારે, તો અહીંયા લખી દઈશું ટુ બેલેન્સ કેરીડ, અને ક્રેડિટ બેલેન્સ બોલાય. જો આ બાદનો સરવાળો વધારે, તો અહીંયા ઘટતા હશે, તો અહીંયા શબ્દ લખી બાય બેલેન્સ કેરીડ આઉટ. મુદ્દો બોલે ખબર પડી? પણ જનરલી મોટા ભાગે અહીંયા જ બેલેન્સ ઘટતી હશે. અહીંયા બહુ રેર કેસમાં ઘટે, ને ઘટે ત્યારે શું થાય, તો નાદારી નોંધાવાની હોય. ઘટે તો જોશું કેમ નાદારી નોંધાવાય. આટલો ટોપિક સમજાણો. તો આ એક જ મેથડ હતી, કઈ? મૂડી ખાતું મેન્ટેન કર્યું કઈ રીતથી? ફ્લક્ચ્યુએશન મેથડ. તો આ કેપિટલ ખાતામાં બધું આવું લખાય. પણ જો ફિક્સ મેથડ પ્રમાણે કેપિટલ ખાતા રાખવા માંગતો હોય તો પછી શું લખાશે? તો આવા કેસમાં મારે 2 મૂડી ખાતા બનાવવા પડશે. કેટલા મૂડી ખાતા બનાવવા પડશે? 2. એકનું નામ ખાલી કેપિટલ અથવા એનું બીજું નામ છે ફિક્સ, આખું જ લખવું હોય તો ફિક્સ કેપિટલ. એકનું નામ લખશું કરંટ કેપિટલ અકાઉન્ટ. જેટલા ભાગીદારો એટલી કોલમ બનાવી દેવાની. હવે આ 2 માં લખશું હું? 2 ભાગીદારના જ ખાતા છે. આમાં માત્ર ને માત્ર 2 ટોપિક લખાય. માત્ર ને માત્ર 2 ટોપિક. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ એટલે શું? ફોન યુઝ કરતો જ મૂકી દેજે. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ 500 દેવાય તો યુઝ કરે. ફિક્સ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. તમે છે ને ફોન યુઝ કરો ને તો તમારે ચહેરા ઉપર પ્રકાશ આવે, લાઈટ ખબર પડે. કાળા કલરના કપડા પહેર્યા હોય પાછા, એમાં લાઇટિંગ થાય પાછી. સર તમને હું ખબર પડે? હું તો એકદમ લાઇટ ડીમ કરી દઉં. આંખોમાં કાળા ટપકા છે ને, એમાં લાઇટ દેખાય. બરાબર. અડધાય ચશ્મા પહેરે, ચશ્મામાં લાઇટ દેખાય. એમ જોતો ને હું બધું દેખાય. વકીલ લોકો છે, બરાબર છે, વકીલ છો એટલે કેમ બગાડવા બધી ખબર પડે છે. ચલો આપણે આગળ વધીએ. ફિક્સ કેપિટલ, કરંટ કેપિટલ. આની અંદર 2 ટોપિક લખાશે. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ અથવા પરમેનન્ટ કેપિટલ વિથડ્રોવલ. એટલે હું પરમેનન્ટ એટલે કાયમ. કાયમ માટે ધંધામાં રૂપિયા નાખ્યા કે કાયમ માટે ધંધામાંથી રૂપિયા ઉપાડી લીધા, એ જ ટોપિક આમાં લખાય. બીજા એક બી ટોપિક આમાં ન લખાય. બીજા બધા ટોપિક પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ એન્ડ પરમેનન્ટ કેપિટલ વિથડ્રો, એની સિવાયના અધર ધેન ધીસ, આની સિવાયના બધા ટોપિક આમાં લખાય. ચલો તો જોઈ લેવી શું આવી શકે આમાં. તો જો જમા બાકી હોય તો અહીંયા પહેલા લખવાનું બાય બેલેન્સ બ્રોટ ડાઉન, અથવા બીજું નામ છે ઓપનિંગ બેલેન્સ. વર્ષ દરમિયાન નવું કાંઈ પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યું, પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ, તો અહીંયા લખાશે. વર્ષ દરમિયાન કાંઈ પણ પરમેનન્ટ કેપિટલ વિથડ્રો કર્યો, વિથડ્રો કરવું એટલે ઉપાડી લેવું, અને છેલ્લે જો બેલેન્સ પડી હશે તો આ લખી દેશું ટુ બેલેન્સ. આને ઓલવેઝ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે, ફિક્સ કેપિટલ ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ઓલવેઝ. અને ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ જ આવે. વિચારવાનું કેમ? કારણ કે જેટલા રૂપિયા નાખ્યા ને મેક્સિમમ એટલા જ ઉપાડવા, એનાથી વધારે ઉપાડવા દે નહીં. ચલો, પણ કરંટ ખાતાનું નક્કી નહીં. કરંટ ખાતાને મે બી ડેબિટ બેલેન્સ એ હોઈ શકે, ડેબિટ બેલેન્સ બી હોઈ શકે, અથવા ક્રેડિટ બેલેન્સ બી હોઈ શકે. બેમાંથી કોઈ પણ બેલેન્સ હોઈ શકે.
કેમ આવું તો એનું રીઝન જોઈએ. આમાં શું લખાશે? અહીંયા બી બેલેન્સ લખાય, પણ આને બેમાંથી કોઈ પણ બેલેન્સ હોય ને, જો વર્ષની શરૂઆતમાં ડેબિટ બેલેન્સ હશે તો અહીંયા લખીશ, બેમાંથી એક હશે એટલે સ્ટાર આપો છો. જો કોઈને ભાગીદારને ચાલુ ખાતાના કરંટ ખાતાના જમા બાકી હોય તો અહીંયા લખીશ બાય બેલેન્સ બ્રોડ ડાઉન. બેમાંથી જે હશે એ લખીશ. ક્રેડિટ હશે બેલેન્સ તો અહીંયા ડેબિટ હશે તો. પરમેનન્ટ કેપિટલ સિવાયના કોઈ પણ ટોપિક આવ્યા, કોઈ પણ ટોપિક એટલે શું હોય છે તો હમણાં જે શીખ્યા, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, રેમ્યુનેશન આપવાનું. રેમ્યુનેશનમાં હું આપ્યું તો સેલરી, કમિશન અથવા બ્રોકરેજ જે આપો વળતરમાં જે આપો. પછી નફો બાંટ્યો હતો ને તો નફો અહીંયા જ બાંટવાનો બાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. વહેંચણી લાયક નફો હોય તો અહીંયા બાંટશું. આ બાજુ જે લખ્યું તે બેઠો બાજુ શું લખ્યું હતું અહીંયા? ડ્રોવિંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ. જો કઈ નુકસાન હોય ડિસ્ટ્રીબ્યુટેબલ લોસ. હવે બરાબર બોલો. માની લો ટેમ્પરરી કેપિટલ વિથડ્રો થયો. ટેમ્પરરી કેપિટલ વિથડ્રો થયો તો આમાં લખું, આમાં તો કેવું આવે? પરમેનન્ટ કેપિટલ વિથડ્રો. જો ટેમ્પરરી વિથડ્રો કરો અથવા ટેમ્પરરી ઇન્ટ્રોડ્યુસ કરો 2, 4, 5 દિવસ મહિના માટે, તને ટેમ્પરરી કહે. જો ટેમ્પરરી કેપિટલ વિથડ્રો થયો, ડ્રોવિંગ ને શું ફરક? ડ્રોવિંગમાં શું હોય? પૈસા જ ઉપાડે ને. કેપિટલ વિથડ્રોમાં શું થાય? પૈસા જ ઉપાડે. બેમાં ફરક છે કઈ? શું ફરક છે? કેપિટલ વિથડ્રો નો મતલબ પોતાના જે રોક્યા હતા ને એ ઉપાડે. ડ્રોવિંગ નો મતલબ ધંધામાં ટોટલ પડ્યા હતા ને, ટોટલ નો મતલબ બીજા નહીં હોય, ટોટલ માંથી ઉપાડે, એને ડ્રોવિંગ કહેવાય. ફરક દેખાણો ક્યાં? કેપિટલ વિથડ્રોલ નો મતલબ શું? પોતાના જે પૈસા રોક્યા હતા ને એ ઉપાડે, પોતાનામાંથી જ ઉપાડે. ડ્રોવિંગ નો મતલબ શું? ટોટલ પેઢીના હતા ને, પેઢીમાં પછી બીજો ભાગીદાર હોય એના બી થોડાક ઉપાડી લઈએ આપણે, કારણ કે ટેમ્પરરી ઉપાડ્યા જરૂર પડતા. જો ટેમ્પરરી કેપિટલ વિથડ્રો કરો તો અહીંયા લખજો. અને જો ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરો એટલે ધંધામાં રૂપિયા રોકવા, પણ કામ ચલાવવા માટે. કામ પૂરું થઈ જાય પાછા ઉપાડી લેશે. આ ક્યારેય ન ઉપાડે. આ બહુ રેર કેસમાં ઉપાડવામાં. પરમેનન્ટ એટલે કાયમ માટે ઉપાડી દીધા. તો આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આવી ગયું. હવે આની અંદર હવાલા નથી આવ્યો, હવાલાના ટોપિક પછી જ આવશે. પેલા બેઝિક શીખી લે. હવે પાછી નવી બેલેન્સ કાઢવાની. જમા બાકી હશે તો અહીંયા લખીશ, ઉધાર બાકી હશે તો અહીંયા લખીશ. બેમાંથી એક આવશે, બંને આવશે નહીં. તો આ તમને આનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દીધું. તો ફરીથી 2 કરતા વધારે વ્યક્તિ ભેગા થઈને બિઝનેસ કેરી ઓન કરે, રન કરે તો એને કયા નામથી ઓળખાય? પાર્ટનરશિપ ફર્મ. અને 2 વ્યક્તિને કયા નામથી ઓળખાય? પાર્ટનર્સના નામથી ઓળખાય. વર્ષ દરમિયાન કેટલા લેવાના કેટલા દેવાના એ જાણવું હોય તો કયું અકાઉન્ટ તૈયાર કરવું પડે? કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ મેન્ટેન કરવાની કેટલી રીત? 2. કઈ રીત? ફ્લક્ચ્યુએશન. આમાં કેટલા અકાઉન્ટ રાખવામાં આવે? 1. બધો જ હિસાબના, કાંઈ જોવાનું હોય, પરમેનન્ટ ટેમ્પર કાંઈ નહીં જોવા. ફિક્સ કેપિટલમાં કેટલા અકાઉન્ટ રાખવામાં આવે? 2. કેપિટલ અકાઉન્ટ. આ ફિક્સ કેપિટલમાં શું લખવામાં આવશે? પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ, પરમેનન્ટ કેપિટલ વિથડ્રો. કરંટ ખાતામાં શું લખવામાં આવશે? અધર ધેન પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ અને અધર ધેન પરમેનન્ટ કેપિટલ વિથડ્રો. એટલે પરમેનન્ટ સિવાયના બીજા બધા ટોપિક અહીંયા આવશે.
ચલો ક્વેશ્ચન પૂછો. ફિક્સ કેપિટલ મેથડમાં કેપિટલ અકાઉન્ટને કઈ બેલેન્સ હોય? ફિક્સ કેપિટલને ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ જ આવશે, પણ કરંટ ખાતાને મે બી ડેબિટ મે બી ક્રેડિટ. આટલું ખબર પડી ગઈ. હવે એમસીક્યુમાં બીજા 2 ક્વેશ્ચન પૂછું છું. માન લો કરંટ ખાતામાં ડેબિટ બેલેન્સ છે, ફર્મ ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે કે ઇન્ટરેસ્ટ અલાઉ કરશે? ફરીથી, કરંટ કેપિટલ ખાતામાં ડેબિટ બેલેન્સ છે તો ફર્મ પીઢી એ ભાગીદાર પાસેથી ડેબિટ બેલેન્સ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ એટલે વસૂલ કરશે કે ઇન્ટરેસ્ટ અલાવ એટલે આપશે? કેમ ચાર્જ કરે વિચારો. ડેબિટ બેલેન્સ નો મતલબ પહેલા શું થાય? ભાગીદારે ધંધામાંથી વધારે લઈ લીધા. જો ડેબિટ બાજુ ડ્રોવિંગ લખતા જો, તો એના ઉપર જો વ્યાજ વસૂલ કર્યું હતું આપણે. તો ડેબિટ બેલેન્સ હોય કરંટ ખાતાના. એમસીક્યુ માં પૂછ્યા, ઇફ ડેબિટ બેલેન્સ ઓન અ કરંટ અકાઉન્ટ then firm will charge or allow. ચાર્જ કરશે કે અલાવ કરશે? તો ચાર્જ. ક્રેડિટ બેલેન્સ હોય કરંટ ખાતાને તો અલાવ. ફર્મ એને અલાવ. ફર્મ માટે જો અલાવ કરે ને તો એક્સપેન્સ કહેવાય, અને ચાર્જ કરે તો ફર્મ માટે શું કહેવાય? ફર્મ બોલું છું, સામે વાળો નથી કહેતો, માલિકની વાત નથી કરતો, ફર્મ માટે કહું છું. ફરીથી, જો ફર્મ ચાર્જ કરે વસૂલ કરે તો ફર્મ માટે શું કહેવાય? ઇનકમ. જો ફર્મ ઇન્ટરેસ્ટ અલાઉ કરે તો ફર્મ માટે શું કહેવાય? એક્સપેન્સ, નુકસાન કહેવાય. આટલું સમજાઈ ગયો પોઈન્ટ? જો આટલું આવડ્યું તમે હવે આ દાખલો સોલ્વ કરી શકો. ચલો તમ રફલી બનાવો ને મને. આને પહેલા ખાલી ફ્લક્ચ્યુએશન મેથડ પ્રમાણે કેપિટલ ખાતું બનાવો. ફ્લક્ચ્યુએશન કેપિટલ પ્રમાણે એટલે મને ખબર પડી જાય કે આ તમને મિસ્ટેક થાય, નથી સમજાવ. થિયરી જે સમજાવી ને એ આવડી કે નહીં ખબર પડી જાય. અને આની બધાની મનમાં જર્નલ જરા બોલતા જાય. ક્યાંય ન જર્નલ આવડે તો પૂછે, એક્ઝામમાં કદાચ જર્નલ પૂછાય. આ હું નવું પહેલા દિવસે જ સરે શીખવાડ્યું, તો આમાં હું નવું છે? જર્નલ નથી આવડતી? ન આવડીને મને કહો, હું શીખવાડું. મનમાં જર્નલ બોલો, લેઝર પોસ્ટિંગ. કઈ મેથડ પ્રમાણે પહેલા બનાવવાનું છે? ફ્લક્ચ્યુએશન મેથડ પ્રમાણે. ફ્લક્ચ્યુએશન મેથડમાં કેટલા ખાતા રાખવાના હોય? એક જ, કેપિટલ ખાતું. ચલો સ્ટાર્ટ કર. જેવું ભાવે રફલી તો રફલી. ચલો ફ્લક્ચ્યુએશન મેથડ થી જોઈએ. આ ડેટા છે મિસ્ટર એક્સ ના જોડે રાખીએ છીએ આપણે. એક્ઝામમાં ક્લિયર કટ લખ્યું હશે કોના ટ્રાન્ઝેક્શન. આપણે અત્યારે ખાલી મિસ્ટર એક વ્યક્તિના, એક ભાગીદારના ડેટા લઈએ છીએ. તો પાર્ટનર કેપિટલ અકાઉન્ટ જેનું નામ છે મિસ્ટર એક્સ. કેપિટલ અકાઉન્ટ, કોનો કેપિટલ અકાઉન્ટ ધાર્યું છે આપણે? મિસ્ટર એક્સ. ચલો કઈ મેથડ થી આ ક્વેશ્ચન સોલ્વ કરાવો છો? ફ્લક્ચ્યુએશન. ફ્લક્ચ્યુએશન મેથડમાં એક જ ખાતું હોય કેપિટલ. તો તમારામાં ચેક કરવાનું. પહેલું, આની કોઈ બેલેન્સ આપી છે? વર્ષની શરૂઆતની બેલેન્સ જો આપી હોય તો અહીંયા લખવાની, પણ પહેલું જ વર્ષ હોય તો કોઈ બેલેન્સ ન બી હોય. ચલો તો માની લો દાખલામાં બેલેન્સ નથી તો આપણે ન લખીએ. હવે આની જર્નલ લખી. પરમેનન્ટ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. આ મેથડમાં આ શબ્દનો કોઈ મહત્વ નથી. પરમનન્ટ કે ટેમ્પરરી આનો કોઈ મહત્વ રહેશે નહીં, કારણ કે એક જ ખાતું છે. ભાગ હોય તો આનું મહત્વ રહે. તો માલિક ધંધામાં રૂપિયા લાવે તો શું જર્નલ લખીએ આપણે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. તો જર્નલ પણ બોલી દીધી, લખી. લેઝર પોસ્ટિંગ. કેપિટલ ખાતામાં ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા છે? 2 લાખ. અને જો આમાં અટવાઈ જતા હોય તો પહેલી વાર અહીંયા કાઉન્સમાં લઈ જાય. આ શેના ટોપિક હતા? કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. શું લખી દેવાનું?
કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. એટલે યાદ રહ્યા 2 લાખના. ચલો, માલિકને ધંધામાં રૂપિયાની જરૂર, ધંધામાંથી પૈસાની જરૂર છે, ઉપાડી લેવા છે અંગત વપરાશ, તો ડ્રોવિંગ કર્યું, જર્નલ લખાય. ડ્રોવિંગ અકાઉન્ટ, જો આને ટોપિક પાછો આગળ આવી ગયો, પાછો રિપીટ કરો છો. બીજો ટોપિક, માલિકે ઉપાડ કરી લીધો, ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેટલા ઉપાડી લીધા? 25. હવે ધ્યાનથી બોલો, એ સાંભળ્યું. અહીંયા કેમ ડ્રોવિંગ આવે ને એનું કામ સમજાવું છું. અહીંયા ડ્રોવિંગ વર્ડ કઈ રીતે આવે ને એ સમજાવું છું. 25,000. આ કેપિટલ એટલે કોને રિપ્રેઝેન્ટ કરે? તો માલિકે ધંધાને કેટલા આપ્યા? તો સામે લઈ બી ગયો ને. આવું 2 ખાતા અલગ અલગ રાખો તો ખબર પડે ને કેટલા લેવાના કેટલા લે. એટલે છેલ્લે આ અમાઉન્ટને ટ્રાન્સફર કરવામાં આવે. ડ્રોવિંગ કોને રિપ્રેઝેન્ટ કરે? હા, તો કેપિટલ ખાતામાં ટ્રાન્સફર થાય. તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. અને ક્યાં ટ્રાન્સફર કરશો? કેપિટલ અકાઉન્ટ. લેઝર પોસ્ટિંગ કરવી તો કેપિટલ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ ડ્રોઈંગ, તો જો ઓટોમેટિક આવી ગયું. તો આને હું સીધી કમ્બાઈન જર્નલ બોલવી ને તો એ બોલી શકું, ડ્રોવિંગ ઉધાર, ડ્રોવિંગ જમા. સીધું આને હું શું બોલી શકું? ઉપાડ કરે ત્યારે કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. આવું સીધું પણ બોલી શકું. આખી જર્નલ આવી હતી. ઉપાડ કરે ત્યારે આ લખાય અને છેલ્લે વર્ષના અંતે કેટલા લેવાના કે કેટલા દેવાના એ જાણવા માટે ડ્રોવિંગ ખાતું કેપિટલમાં ટ્રાન્સફર થાય. આવી રીતે અહીંયા આવ્યા હતા. ક્લિયર? આ ફોર્મેટ હમણાં મેં લખ્યું હતું ને, એ લખવાનું કારણ આ હતું. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. પેઢીએ માલિકે રોકાણ કર્યું તો મફતમાં માલિક પૈસા આપે ને બદલામાં માલિક શું માંગશે? વ્યાજ. ચલો, વ્યાજની જર્નલ લખો. પેઢીએ વ્યાજ ચૂકવવાનો તો આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. કયું વ્યાજ છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કોને આપવાનો છે? બોલો, હજી 1 રૂપિયો ક્યાં લખ્યો? પે કર્યા એમ નહીં. તો ચૂકવવાના બાકી કયા ખાતાનો પ્રકાર? ચૂકવવાનો બાકી પર્સન. કેપિટલ કયું ખાતું? હા, તો અહીંયા ચૂકવવાના બાકીના બદલે સીધો શબ્દ લખી દેવાનું કેપિટલ. કેટલા રૂપિયાનું વ્યાજ છે? 10,000. 10,000. લેઝર પોસ્ટિંગ કરી દો. હવે કેપિટલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ. બોલો સામાન. જો ફોર્મેટ ઓટોમેટિક બનવા મળ્યો હવે તમારે. આ તો ઇન્ટ્રોડ્યુસ, કેપિટલ ઇન્ટ્રોડ્યુસ નો ટોપિક હતો. આ સામેનું નામ લખશું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ નો ટોપિક છે. 10,000. ચલો, એવી જ રીતે માલિકે ઉપાડ જે કર્યો તો એના ઉપર પેઢીએ વ્યાજ માંગ્યું. પેઢી યાદ કરાવશે કે તમે અમને રૂપિયા આપ્યા તો વ્યાજ માંગ્યું ને, હવે તમે અમારા રૂપિયા લઈ ગયા, લાવો વ્યાજ. ચલો, તો વ્યાજ વસૂલ કરે તો પેઢી માટે આવક કહેવાય. આવક ખાતે જમા. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયાનો ઇન્ટરેસ્ટ આ વખતે નક્કી કર્યો? 25. ચલો, ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ. માલિક પાસેથી કાંઈ પૈસા લેવાના હોય તો કયા નામથી ઓળખાય? ડ્રોવિંગ. પછી માલિક રૂપિયા વાપરે છે, હજી વ્યાજ આપ્યો નથી તો પૈસા વાપરે એટલે લાભ લેનાર ખાતે ઉધાર. પણ છેલ્લે ડ્રોવિંગ ખાતું ક્યાં બંધ થાય? માલ. તો આની કમ્બાઈન જર્નલ પડે. જો ડ્રોવિંગ ઉધાર, ડ્રોવિંગ જમા અને મૂડી ખાતામાં ફેરવવામાં આવશે. કેપિટલ અકાઉન્ટ ડેબિટ 25. તો કમ્બાઈન જર્નલ કરું તો શું વધે છે? ડ્રોવિંગ ઉધાર, ડ્રોવિંગ જમા. કરો લેઝર પોસ્ટ. કેપિટલ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ. જો આપણું ફોર્મેટ બની ગયું પાછું, ઇન્ટરેસ્ટ ઓન
ડ્રોવિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2500. તો સમજાય છે ને આખો ટોપિક? હમણાં મેં ફોર્મેટ બનાવ્યો હતો, આ જર્નલ નું લેઝર પોસ્ટિંગ કર્યું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે હું આપો ભાગીદારને સેલેરી. મિસ્ટર એક સેલેરી બી માંગી કે મેં કામ કર્યું 7 કલાક, પૈસા તો રોક્યા જ છે, કામ બી કર્યું, આપો સેલેરી. લો સેલેરીની જર્નલ. સેલેરી પેઢી આપે તો આવક કહેવાય કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. ભાગીદારે રોકડાનું આપી કોઈ દી. કેમ બેંક આપણને કોઈ દી રોકડા આપવા આવે? લો વ્યાજ લઈ લો રોકડો. નહીં, બેંક શું કરે? વ્યાજ આપણા ખાતામાં નાખી દે. એમ અહીંયા આપણે એના ખાતામાં નાખી દઈશું. પેઢી ભાગીદારના રૂપિયાના ખાતામાં નાખી દે. પછી એને જયારે ઉપાડવો હોય ત્યારે રોકડા ઉપાડશે. તો અહીંયા સેલરી ખાતે ઉધાર અને કેપિટલ એટલે સેલરી નાખી દીધી એને મૂડી ખાતામાં. પછી એને જયારે જોતા હશે ઉપાડી દેશે. ટૂંકમાં માલિકે સર્વિસ આપી, હજી આપણે રોકડા ચૂકવા નથી. એટલે લાભ સરનો સમજાણું. આ ફર્મ છે, અકાઉન્ટ અહીંયા લખાય છે. માલિક અને ધંધો અલગ છે, ખબર ને? આ માલિક છે, આણે આખો વર્ષ કામ કર્યું, વર્ક કર્યું, સર્વિસ આપી, તો બદલામાં આપણે એને શું આપવું પડે? સેલરી. હજી મેં સેલરી રોકડા આપ્યા નથી, તો આણે કામ કર્યું એટલે લાભ આપનાર ખાતે જમા, અને સર્વિસ લીધી તો ખર્ચ ખાતે ઉધાર. કેટલી સેલરી નક્કી થઈ ગઈ? 7500. કરો લેઝર પોસ્ટિંગ. કેપિટલ ખાતામાં જમા બાજુ. બોલો સામેનું નામ? બાય સેલરી. રૂપિયા પ્રમાણે. હવે એની બદલે નામ શું આપે? કમિશન આપે, બ્રોકરેજ આપે. તો નામ ખાલી બદલશે, પ્રોસેસ તો આ જ રહેશે. ચલો ધ્યાન આપતા. ચલો ધ્યાન આપો. પરમેનન્ટ કેપિટલ વિથડ્રો. અહીંયા પરમેનન્ટ નો કોઈ મહત્વ રહ્યો નથી. પૈસા ઉપાડી લીધા, એકવાર જર્નલ શીખ્યા. જો ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. રોકડ જાય તો જમા, લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર. ડ્રોઈંગ ખાતું છેલ્લે ક્યાં બંધ થાય? કેપિટલ. તો ડ્રોવિંગ ઉધાર છે, બંધ કરવા જમા, કેપિટલ ખાતે ઉધાર. તો કેપિટલ ખાતામાં ઉધાર બાદ. પણ હું અહીંયા સામેનું નામ પેલા કેશ લખી દઉં અને ડ્રોવિંગ ની બદલે લખો કેપિટલ વિથડ્રો. બે માં ફરક છે ને, એટલા માટે. તો અહીંયા સર ડ્રોવિંગ લખો તો ચાલે? હા, ડ્રોવિંગ બી ચાલે. કેટલું પરમેનન્ટ વિથડ્રોવલ કર્યું છે? 30,000. કેવી રીતે કહે છે? કેમ ટેમ્પરરી કેપિટલ વિથડ્રો કર્યું. આ બે નો કોઈ મતલબ નથી રહેતો, આવું જ સમજો. રોકડ જાય તો જમા, માલિક લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. પાછો કેશ જ આવશે. આ કેવું વિથડ્રોવલ હતું? આ પહેલા પરમેનન્ટ. આ કેવું વિથડ્રોવલ? ટેમ્પરરી. અહીંયા કઈ મહત્વ જ નથી આનું. 20,000. ચલો જર્નલ પણ બોલતા ગયા. હવે કમિશન લો. સેલરી આપી હતી, એમ આપો કમિશન. કમિશન પેઢી માટે એક્સપેન્સ કહેવાય. રોકડ ગયા, રોકડ જાય જો ચૂકવી દો. પણ મેં હમણાં જ કીધું, ભાગીદાર સાથે પેઢી જે વહીવટ કરે ને રોકડા નો આપે, એને ખાતામાં નાખી દે. પછી એને જયારે જોતા હોય ત્યારે ઉપાડ લેશે. તો માલિકે સર્વિસ આપી પણ હજી પેઢીએ રોકડા ચૂકવા નથી. તો કેશની બદલે માલિકને કઈ આપવાનું હોય તો કયા નામથી ઓળખાય? કેપિટલ. લાભ આપનાર ખાતે છે. તો કેપિટલ ખાતામાં ક્રેડિટ સાઈડ સામેનું નામ બાય કમિશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 5. જો આ બોલવું આવડશે ને તો એનપીઓ નામનું ચેપ્ટર તો જ આવડશે.
સોલ પ્રોપરાઇટર આવડ્યું એટલે થોડું થોડું આવડશે. આ આવડશે એટલે એનપીઓ આવડશે. એનપીઓ માં નકર અડધા આમાંથી અડધાઈને 90% અથવા કાઢવાનો છે. એનપીઓ નામનું ચેપ્ટર 90% અડધા આમાંથી અથવા કાઢશે. આ ધ્યાન નહીં વળે. અડધા તો પાક્કા, 90% હશે એમ કહું છું. શબ્દ ઉપર ધ્યાન દઈશ ત્યારે ભણાવતો હોય ત્યારે ધ્યાન નથી દેતા. અત્યારે જયારે બોલું છું ત્યારે ધ્યાન દઈશ. ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ, ગમે ઇન્ટ્રોડ્યુસ કરે. પરમેનન્ટ પહેલા ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા તો અહીંયા જ લખ્યા હતા. એક જ ખાતું છે, રોકડ ધંધા માયા આવે તો ઉધાર ભાગીદારે આપ્યા ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાછો લખી દો અહીંયા કેશ અકાઉન્ટ. અને આ કયા કેસ છે? ટેમ્પરરી કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. સર ખાલી કેશ લખો ના ન લખો તોય ચાલે? હા. ચલો કેટલા રૂપિયા? 50,000. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો આનું ટોટલ કરવા. અહીંયા ટોટલ લાવવા ઘટે તો અહીંયા બેલેન્સ, અહીંયા ઘટે તો અહીંયા બેલેન્સ. તો આ બાજુનું ટોટલ કરી દો 2 લાખ. તો અહીંયા 2,72,500 લાવવા કઈ ઘટતા હશે. 1,05,000 તો બેલેન્સ કેરી. આ બેલેન્સ કાચા સરવૈયામાં જાય અને કાચા સરવૈયામાંથી આ બેલેન્સ આપણે અહીંયા બેલેન્સ શીટમાં લખશું. શું બોલ્યો ખબર પડી? ફરીથી આ આપણે કાચો સરવૈયો બનાવી ત્યાં સુધી આખા વર્ષનો વહીવટ થયો. તો વર્ષનો વહીવટ આમ લખ્યો એ મૂડી ખાતા અને આની છેલ્લી બેલેન્સ આપીએ અને આ બેલેન્સ તમને ક્યાં દેખાશે? કાચા સરવૈયા. અને એના ઉપરથી આપણે શું બનાવશું? વાર્ષિક હિસાબ. તો વાર્ષિક હિસાબમાં આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ અહીંયા લખશું. અને જો હવાલા કઈ અલગથી આપ્યા હોય તો હવાલામાં પ્લસ માઇનસ કરશું. પછી એ આવે ત્યારની વાત ત્યારે. તો થોડીક ખાલી ખબર પડી કે આ પહેલા દિવસે હું આજે બોલ્યો કે બેલેન્સ શીટમાં અહીંયા લખાશે. તો અહીંયા લખવા માટે મારે આ બેલેન્સ જોશે. આ બેલેન્સ મને ક્યાંથી મળશે? કાચા સરવૈયામાંથી. કાચા સરવૈયામાંથી આવી ક્યાંથી હશે માહિતી? તો એ મેં સમજો આખા વર્ષ દરમિયાન આવા ટ્રાન્ઝેક્શન થયા, આનું આવું લેઝર પોસ્ટિંગ થયું અને આ બેલેન્સ આપ્યું હોય. અને ટ્રાયલ બેલેન્સ શીખ્યા, જે ખાતાના બેલેન્સ હોય ટ્રાયલ બેલેન્સમાં આવે. થોડુંક ખાલી ક્લિયર થયો? તો પહેલા દિવસે મેં આ થિયરી શીખવાડી તમને ખાલી કે કેટલી રીત છે મૂડી ખાતા રાખવાની. ચલો આ દાખલો ટેમ્પરરી ખાલી ફિક્સ મેથડ પ્રમાણે રાખતા તો લખી દો. આ જ ક્વેશ્ચન ફિક્સ મેથડ પ્રમાણે રાખતા હોય તો કઈ રીતે બનાવ? જર્નલ લખવાની જરૂર નથી. આવડતી હોય તો, ન આવડતી તે પર થોડીક લખવાની ખબર પડે ક્યાં ભૂલ થાય છે.